નૈવ શાશ્વત મૃત્યુ સન્નિહિતો નિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. એ મૃત્યુ માથે ફરી રહ્યું છે એમ સમજીને ધર્મનો સંગ્રહ કરવો. કેમ કે મરને તારે ધર્મ એક જ હારે આવે, બીજું કોઈ હારે આવતું. ધનાની ભૂમો પશવસ ગોષ્ઠી ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. કે જીવ જ્યારે મરે છે, આ શરીર છોડે છે, ત્યારે ધનાની ભૂમો ધન ભૂમિમાં પડ્યું રહેશે. નારી ગૃહદ્વારી હાથી ઘોડા ખીલે બાંધ્યા રહે, નારી ઘરને દરવાજે રહી જાય, ભાઈઓ શમશાન સુધી, અને શરીર બળીને ખાકતી જાય. એકલા આવ્યા ને એકલા અરે ધર્મ આવશે, બીજું કંઈ નહીં આવે. એટલે એક એવ સુરિધર્મો નિધને પ્યનુયાત્ય શરીરેન સમમ નાશમ સર્વમન્યધિગચ્છતિ. એટલે મનુષ્ય પોતપોતાના ધર્મનું બરોબર દૃઢતાથી પાલન કરવું, કેમ કે ધર્મ જ જીવનું હિત કરે છે. એટલે ધર્મે મતિ ભવતુ વસતતોત્થિતાનામ સ એક એવ પરલોક ગતસ્ય બંધુ અર્થા સ્ત્રિયસ્ય નિપુણૈરપી સેવ્યમાના નૈવાપ્ત ભાવમુપયંતિ નથ સ્થિરત્વમ. એટલે માનવોએ હંમેશા ધર્મપરાયણ થવું, ધર્મ પાળવામાં ક્યારે ઢીલાશ ન કરવી. દુઃખો બીજા સીધા અને સહન કરો, પણ જો ધર્મ છોડ્યો તો બીજા લાખો દુઃખો આવશે, પછી તમે એને છોડી નહીં શકો. એટલા માટે સાવધાન થઈને ધર્મપરાયણ થવું. હવે અહીંયા દક્ષ પ્રજાપતિની કથાનો પ્રસંગ બતાવતા કહે છે, મૈત્રી વાચ. વિદુરજીને મૈત્રીજી જ્ઞાન આપે છે. પુરા વિશ્વસૃજામ સત્રે સમેતા પરમર્ષય તથા અમર ગણા સર્વે સાનુગા ઋષયો અગ્નય. એકવાર કહે છે મહાન મોટો યજ્ઞ કર્યો, એમાં ભગવાન શંકરને તમામ લોકો આવેલા હતા. તો દક્ષ પ્રજાપતિની પુત્રી જે છે એમને પરણાવેલી હતી સતી. ભગવાન શંકર ધ્યાન સમાધિમાં હતા, દક્ષ પ્રજાપતિનું સ્વાગત ના કરી શક્યા. એટલે દક્ષ પ્રજાપતિ ખીજાણા કે હવે બીજા યજ્ઞમાં આને બોલાવવા. બીજો યજ્ઞ કર્યો, એમાં બધા લોકોને નિમંત્રણ આપ્યું, પણ ભગવાન શંકરને નિમંત્રણ ના આપ્યું. બધા લોકોના રથ ઉપરથી ઉડી ઉડીને જતા હતા. સતીએ જોયું કે આ બધાના રથો ક્યાં જાય છે, દેવો બધા ક્યાં જાય છે. ભગવાન શંકરે કે તારા પિતા યજ્ઞ કરે છે મોટો, ત્યાં બધા જાય છે, તો ચાલો આપણે નહીં જવું. તો કે ભાઈ આપણને નિમંત્રણ નથી એટલે આપણે જવાય. તો સતી કહેવા લાગી, અનાહૂતા અભ્યપિયંતિ સૌરિદમ ભરતુર ગુરો દેહ કૃતસ્ય કેતનમ. કે વગર બોલાવે ભરતુર ગુરો દેહ કૃતસ્ય કેતનમ. કે પતિને ઘરે, ગુરુને ઘરે અને પિતાને ઘરે વગર બોલાવે જવાય. કે છે ગુરુને ત્યાં બોલાવવાની જરૂર નહીં, ભાઈ યાદ રાખજો. અને પિતાને ઘરે પુત્રીને જવાય, પતિને ઘરે પણ જવાય, કેમ કે પતિનું ઘર એનું ઘર એક જ થઈ જાય. નોખું પછી નિમંત્રણની જરૂર નહીં કે નિમંત્રણ આવે તારે જઈ. એટલે સતી કહે છે કે ભરતું એટલે પતિ, ગુરુ એટલે ગુરુ અને દેહકૃત એટલે પિતા, ત્રણેય ઘરે વગર બોલાવે પણ જઈ શકાય. તો ભગવાન શંકર કે જવામાં કાંઈ બીજો આપણને કંઈ અભિમાન નથી, આપણને કંઈ તકલીફ, પણ આપણે જવાથી જો હામાને દુઃખ થાય તો આપણે નહીં જવું જોઈએ. કેમ કે એને આપણે ન ગમતા હોય, એના દુઃખ થતું હોય, તો પછી આપણે પરાણે જઈને એને દુઃખી કરવા. આપણે દુઃખ હોય, માન અપમાન સહન કરીને આપણે જવાનું, બોલાવે વગર બોલાવે પણ જવું, પણ એને તકલીફ થતી ન જવું જોઈએ. ભગવાન શંકરે કહ્યું, અધિ વર્જિ સત્ય અભિ અતિહાય મદ્વચો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદા હિ સદ્યો મરણાય કલ્પતે. ભગવાન શંકર કહે છે કે એવી સતી, જો તું મારું વચન નહીં માન, તું આ યુક્તિ નહીં સમજે કે હામાને દુઃખ થાય એવામાં નહીં જવું જોઈએ. અને આપણું આચરણ એને ગમતું નથી. આપણે સહજ ભાવમાં બ્રહ્મભાવમાં રહીએ છીએ. એ લોકો માન અપમાનમાં ગણતરી ગણે છે. કેમ કે જે લોકો કર્મકાંડી હોય ને એ લોકો માન અપમાન વધારે ગણે. જ્યારે સંતો સહજ અવસ્થામાં એને કંઈ મારું તારું મોટું નાનું કંઈ હોતું નથી, સામાન્ય વ્યવહાર પૂરતું હોય, પણ એને મનમાં કાંઈ હોતું. ત્યારે આ લોકો અંદર ગાંઠ જ બાંધી રાખે કે આમ થવું જોઈએ ને આમ થવું જોઈએ ને આમ થવું જોઈએ. એટલે ભગવાન શંકર કહે છે કે આપણું આચરણ એને નથી ગમતું, અને જો છતાં તું મારું વસન છોડીને જઈશ ને તો સ્વજનાત પરાભવ, તો તારું અપમાન ત્યાં થશે.
અને અકીર્તિ શાપી ભૂતાની મરણાત રિચ્છતે, કે જ્યારે અપમાન થશે એટલે તું જીવી નહીં શકે, પછી તારે મરણમાં તારે લેવું પડશે. સતીને આ રીતે કહ્યું એટલે સતી બહુ દુઃખી થઈ. એને મનમાં બહુ પીડા થવા લાગી. હવે કરવું શું? નહીં જાઓ તો પિતાજી નારાજ થશે, માતાજી નારાજ થશે, જાઓ તો પતિ નારાજ થાય. હવે કરવું શું? એટલે સતી અંદર વાહ ભરવા લાગી. ભગવાન શંકર સમજી ગયા કે આ સતી હવે નહીં જીવી શકે. તો ભગવાન શંકરે ધીરેથી વિચાર કર્યો મનમાં કે આય મરે એના કરતાં ઘરે મરે સારું, આપણી પર આળ તો ન આવે. કેમ કે જ્યાં જન્મે ત્યાં મરે, માટી જ્યાં આવી હતી એમાં માટી વહી ગઈ, ભળી ગઈ. જ્યાંથી આવ્યું ત્યાં તો આપણે માથે તો ન આવે. એટલે ભગવાન શંકરે ધીરે કે તમારી ઈચ્છા હોય તો મને કંઈ વાંધો હો, પણ તમારે સહન કરવું પડશે, એટલે તો સમજીને જજો તમે. તો પાર્વતીને એટલું જ જોતું હતું. એટલે એને ગણ લઈ અને પાર્વતી સતી ત્યાં ગયા. ત્યાં ગયા એટલે કોઈ પણ પ્રકારનું માન મળ્યું નહીં. માતા સિવાય કોઈ આવો એમ કીધું, એકલી માતાએ આવો એટલું કીધું. પણ એ બધે ફરી વળ્યા, પણ શંકરને બેહવાનું કંઈ થાન નહોતું. શંકરને માટે કોઈ થાન બનાવ્યું. બધા દેવોની જગ્યાઓ નક્કી હતી, બધા લોકોને માટે સ્થિર આસન હતા, પણ શંકરનું કંઈ આસન ન જોયું. તો પાર્વતી જ્યાં શિવ ન હોય, જ્યાં કલ્યાણ ન હોય, ત્યાં રહીને શું જીવવાનું? શંકરોતી તે શંકર, જે કલ્યાણ કરે એનું નામ શંકર છે. જ્યાં કલ્યાણ જ ન હોય ત્યાં પછી શાંતિ ક્યાંથી હોય, ત્યાં સુખ ક્યાંથી આવે? એટલા માટે સતીએ યજ્ઞકુંડની અંદર પોતાનું હોમી દીધું. બધા ગણો યજ્ઞનો ધ્વંસ કર્યો અને તમામ પ્રકારના દેવો અને તમામ પ્રકાર થયા. દક્ષ પ્રજાપતિનું પણ માથું ફાડી નાખ્યું અને તમામ દેવોની પ્રાર્થના કરી. તમામ દેવો આવીને વિષ્ણુ ભગવાન પણ ત્યાં હાજર થયા અને એ લોકોને સમજાયા કે તમે આ મૂળ છો. ભગવાન બ્રહ્મા વિષ્ણુ રુદ્ર બધા એક જ છે, નોખાપણું કાંઈ છે જ. એટલે શ્રી ભગવાન ઉવાચ, ધ્યાનથી બધા લોકો પ્રેમથી સાંભળજો. આ શ્લોકો ક્યારેક ક્યારેક વાંચજો તમે. અહમ બ્રહ્માસ સર્વસ્ય જગત કારણમ પરમ અલો આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયં દ્રિગ અવિશેષણ. અહમ બ્રહ્માસ સર્વસ્ય. વિષ્ણુ ભગવાન કહે છે હું બ્રહ્મા અને શંકર એ ત્રણે એક જ છે કે છે. જે લોકો ભેદ ઉભો કરે છે ને મૂઢ જીવો છે. આ તમોગુણી છે, આ રજોગુણી છે, આ સત્વગુણી છે, ભેદ ખોટા છે. એ તો અખંડ એક જ તત્વ છે, નોખાપણું છે જ. એટલે જે લોકો આવું સમજાવ્યા કરે ને આ તો રજોગુણી કહેવાય, ના તો તમોગુણી કહેવાય, ના તો સાત્વિક દેવ કહેવાય, એ મૂઢતા છે. ભાગવત સ્વયં કહે છે, ધ્યાનથી લોકોએ સાંભળવું. એ લોકો ભાગવત સાંભળે છે પણ બુદ્ધિમાં ઉતારતા અને ભેદ ઊભા કરીને ઝઘડા કરીને પોતે દુઃખી થાય છે અને સમાજને ભેદ ઊભો. તો આપણા હિન્દુ ધર્મમાં કોઈ ભેદ નથી. અખંડ બ્રહ્મ એક જ છે. એને રામ રૂપમાં, શિવ રૂપમાં, કૃષ્ણ રૂપમાં, શંભુ રૂપમાં જેમાં ભજવાય એમાં ભજો. નામ ગમે તે લો પણ બધામાં તત્વ એકનું એક છે. રામેન્દ્ર કૃષ્ણ હર શંભુ શિવાદિ શબ્દા બ્રહ્મેકમેવ સકલા પ્રતિપાદયંતી. કુંભો ઘટક કલશ ઇત્યભિશસ્યમાના નાણીયસેમપી વિદામ ભજતે પદાર્થ. કુંભ, કળશ, લોટો એ ત્રણે એકના નામ છે. એમ એક જ તત્વ જે છે એને જ રામ કો, શિવ કો, બ્રહ્મ કો, ઈશ્વર કો, એને જ નોખા નોખા એના નામો. તો એક સન વિદ્યતે ભ્રાંત્યા માયાના સ્વરૂપત એકમ સદ વિપ્રા બહુધા વદંતી. તો એક જ તત્વ છે, એના જુદા જુદા બધા નામો છે. એટલા માટે તમે જો નામ જોવો ને તો એ બધા હરખા લાગશે અને કામ જોવો તો એ બધા હરખા લાગશે. વિશ્વનાથ અને જગન્નાથ બેમાં શું ફેર પડે બોલો? વિશ્વનાથ કહો તો આખા વિશ્વનાથ ને, જગતના નાથ કહો તો જગત એ વિશ્વ ને વિશ્વ એક. તો જગન્નાથ વિષ્ણુને માટે આવે ને વિશ્વનાથ ભગવાન શંકરને માટે. તો બે હરખા થઈ ગયા કે નહીં બોલો? એમ બધામાં નામમાં હરખા હરિ અને હર બેનો અર્થ શું થાય બોલો? હરિ કહો તો એ થાય ને હર કહો તો એ થાય. ઈણ પ્રત્યય થયો તો હરિ થઈ ગયો ને અણ પ્રત્યય થયો હર બની ગયું. બંનેના અર્થ હરતી પાપાની તી હરિ, હરતી પાપાની તી હર. જે પાપને હરે, દુઃખને હરે, અજ્ઞાનને હરે એનું નામ હરિ કહેવાય. એટલા માટે જે દુઃખને હરી લે એ હરિ છે, અજ્ઞાનને હરે એ પણ હરિ છે, અને મોહને હરે એ પણ. તો હરતી તી હરિ, જે દુઃખ હરી લે, મોહ હરી લે. તો એટલા માટે ભગવાન હરિ કે હર બંને એક જ અર્થ છે. એમ શિવનો અને વિષ્ણુનો અર્થ પણ એક થાય. વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ છે તે વિશ્વમ અસ્મિન ઇતિ શિવ.
જેને આધારે આખું વિશ્વ રહે એનું નામ શિવ છે, અને આખા જગતમાં જે વ્યાપક રહે એનું નામ વિષ્ણુ છે. તો સર્વવ્યાપક હરિ છે અને સર્વવ્યાપક વિષ્ણુ પણ છે. તો શંકર અને વિષ્ણુમાં કોઈ પ્રકારનો ભેદ, સર્વ એક જ રૂપમાં છે. અને નાના ને મોટા અને હારા મોટા લોકો ઘડીને ઊભા કરે, વાસ્તવિક કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. શિવ હૃદયે વિષ્ણુ વિષ્ણુ હૃદયે શિવ ઉભયોરંતરં કૃત્વા રોરવમ નરકમ વ્રજેત. કે શિવના હૃદયમાં વિષ્ણુ છે ને વિષ્ણુના હૃદયમાં શિવ છે. ભેદ ઉભો કરવાવાળા રોરવ નરકમાં જાય છે. હોનો હાર, હારમાં હોનામાં હાર શું ફેર પડે બોલો? છોકરોનો બાપમાં શું ફેર પડે? એમાં કે આ જુદો છે ને જુદો શું હોય છે? એનું એ લોહી, એનું એ તત્વ છે. ક્યારેક શિવ પુરાણમાં જો શિવ પિતા થઈ જાય, વિષ્ણુ પુત્ર થઈ, વિષ્ણુ પુરાણ વિષ્ણુ પિતા થઈ જાય, શિવ પુત્ર, પણ મૂળ તો એકનું એક ને, કારણ તો એકનું એક છે. તમે હાર તોડીને હોનું કરો ને હોનું ઘડીને હાર કરો, શું ફેર પડે? વાર તો અંદર એકનું એક તત્વ. એટલા માટે બધામાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. એક જ બધામાં શ્રી હરિ ભરપૂર ભરી રહેલા. એટલા માટે મનુષ્ય ભેદ બુદ્ધિ ન કરવી. પણ વ્યવહારમાં લોકોને એવું થયા જ કરે, કેમ કે સમજણ ઓછી હોય. બે મિત્રો હતા, એકને ઘોડા પર બેહવાનો શોખ હતો અને એકને ગાદી તકિયા પર બેહવાનો શોખ હતો. બંને જણા એક દિવસ ઘરેથી બહાર યાત્રા કરવા નીકળ્યા. એક ઘોડા પર ચડી ગયો અને એકે ગાદી તકિયા માથે લઈ લીધા. બંને રસ્તામાં જતા હતા. ધીરે ધીરે એક ગામની નજીક ગયા તો થોડા લોકો કહેવા લાગ્યા, ઘોડા પર બેઠો એ શેઠ છે અને ગાદી તકિયા બે ઉપાડીને હાલે એનો નોકર. હવે ધીરે ધીરે ગામ પાસે આવ્યું, પાદર આવ્યું, વડલાની છાંયા આવી. તો બે કે ઓલો થોડો આરામ કરો, આપણે પાણી બાણી પીએ. તો એટલે વડલાને છાંયે ગાદી તકિયા નાખીને પગ ઉપર પગ ચડાવીને આરામથી બેસી ગયો. અને ઓલો ઘોડાને ઘાસ દેવા લાગ્યો ને પાણી પાવા લાગ્યો અને ઘોડાને હાંચવવા લાગ્યો. તો ગામમાંથી જે માણસ નીકળે જોયે કે આ ગાદી તકિયા બેઠો એનો શેઠ છે ને આ ઘોડા હાંચવે એનો નોકર છે. કોણ નોકર છે ને કોણ શેઠ? ક્યારેક ઘોડા પર હોય એ શેઠ લાગે ને ક્યારેક ગાદી તકિયા પર શેઠ લાગે. વાસ્તવિક કોઈ શેઠે નથી ને કોઈ નોકરે, બે મિત્ર છે. એમ શિવ વિષ્ણુ શંકર વિષ્ણુ એક તત્વ છે. એમાં કામને લઈને લોકો ક્યારેક આમ આરોપ કરે ને ખોટો આમ આરોપ કરે. કોઈ આરોપ કરવાની જરૂર નથી, અખંડ ભાવ કરવાની. જેમ કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો અખંડ શિવ તત્વ બ્રહ્મ તત્વ બંને એક જ છે એવો અભ્યાસ કરવો. આત્મમાયામ સમાવિશ્ય સોહમ ગુણમયીમ દ્વિજ શ્રીજન રક્ષન હરન વિશ્વમ દધ્રે સંજ્ઞામ ક્રિયોચિતામ. ભગવાન વિષ્ણુ કહે છે, હું આત્મ માયા ધારણ કરી અને 3 ગુણવાળી માયાને લઈને સર્જન કરીને રક્ષણ કરીને હરણ કરીને આ મારા ત્રણેયના નામ નોખા નોખા પડે છે. અમે એક જ તત્વ છે. તસ્મિન બ્રહ્મણિ અદ્વિતીય કેવલે પરમાત્મને બ્રહ્મ રુદ્રોષ ભૂતાની ભેદેનાજ્ઞોનુપશ્યતિ. કે એક અદ્વિતીય બ્રહ્મની અંદર પરમાત્મામાં બ્રહ્મ રુદ્ર અને ભૂતાની ભેદ ઊભા કરી અને જે લોકો અંદર ભેદ બુદ્ધિ કરે છે અજ્ઞાની જીવો છે. યથા પુમાન સ્વાંગેશુ શિરપાણ્યાદિષુ ક્વચિત પારક્ય બુદ્ધિં કુરુતે એવં ભૂતેષુ મત્પરઃ. ભગવાન વિષ્ણુ કે જે મારા પરાયણ હોય છે એ જેમ હાથ પગ નોખા હોતા નથી એમ અમે એક જ તત્વ છે એને નોખા બુદ્ધિ ભેદ બુદ્ધિ ન કરવી જોઈએ. સર્વને એક જ અખંડ બ્રહ્મ છે એવો ભાવ કરવો જોઈએ. ત્રયાણામ એક ભાવાનામ યો ન પશ્યતિ વૈભિદામ સર્વભૂતાત્મનામ બ્રહ્મન સશાંતિમધિગચ્છતિ. ભગવાન વિષ્ણુ કહે છે જે ત્રણેયમાં બ્રહ્મા વિષ્ણુ રુદ્રમાં ભેદ નથી કરતા, બધામાં અખંડ બ્રહ્મ જોવે છે, એવા જીવોને શાંતિ પ્રાપ્ત થાય છે. કેમ કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ, જેને હાચી સમજણ આવે એને શાંતિ થાય છે. મારો તારો ભેદ બુદ્ધિ ઊભી કરે અને શાંતિ ઊભી થાય છે. આ રીતે ઇદમ પવિત્રમ પરમેશ્ય શ્રેષ્ઠિતમ યશસ્યમ આયુષ્યમ અઘોગ મર્ષણમ યો નિત્યદા કર્ણ્ય નરોનુકીર્તયેત ધુનોત્યઘમ કૌરવ ભક્તિ ભાવતઃ. આ રીતે દક્ષ પ્રજાપતિની કથા શ્રવણ કરીને જે લોકો અહંકાર અભિમાન છોડે છે, તો દક્ષે અભિમાન કર્યું એટલે એનું માથું ફાટી ગયું.
જ્યાં સુધી ભેદ બુદ્ધિ રાખે છે ત્યાં સુધી જીવો દુઃખી થાય છે. એટલા માટે હંમેશા સર્વમાં એક ભગવાન છે માનીને ધર્માચરણ કરવું, બધાની અંદર પ્રેમ કરવો, પોતાના કર્તવ્યનું પાલન કરવું. પછી આગળની કથા કહે છે, પ્રિયવ્રતો ઉત્તાન પાદો સતરૂપા પતે સુતો વાસુદેવ કલયા રક્ષાયામ જગત સ્થિતો. કે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે ભાઈઓ હતા. એમાં ઉત્તાનપાદ જે છે એની કથાનો પ્રસંગ બતાવતા કહે છે કે ઉત્તાનપાદને બે પત્નીઓ હતી, એક સુરુચિ અને એક સુનીતિ. બંને રાજાને ત્યાંથી, પણ રાજાને સુરુચિમાં પ્રીતિ હતી અને સુનીતિમાં પ્રીતિ નથી. એમાં સુરુચિ જે છે એનો પુત્ર માને તો ઉત્તમ અને સુનીતિનો પુત્ર ધ્રુવ હતો. ધ્રુવ એક દિવસ પિતાની ગોદીમાં બેહવા જ્યારે ગયો ત્યારે એને ત્યાં અપમાન થયું. એની પહેલી માતાએ કહ્યું કે તને હજી ગોદમાં ગાદીમાં બેહવાનો અધિકાર નથી, તું એટલા પુણ્ય કર, એટલી ભક્તિ કર, ભગવાન જ્યારે મારે ખોળે મારા પેટે અવતાર તને આપે ત્યારે તું ગાદીમાં ગોદમાં બેસી શકીશ. એટલે જા તું ભગવાનનું આરાધન કર, ભગવાનની ભક્તિ કર તો તારું કલ્યાણ એમ કીધું. એટલે ઘરે આવી ગયો. ઘરે આવીને એની માતાને કહેવા લાગ્યો, માતાજી મારી માતા તો એમ કહે છે તું ભક્તિ કર, મારે પેટે જન્મ તારે રાજાની ગાદીમાં અને ગોદમાં બેસી શકીશ, ત્યાં સુધી તને ગોદમાં ગાદીમાં બેહવાનો અધિકાર નથી કહે. તો સાચું છે. તો સુનીતિ સમજી ગઈ વાત સાચી, આપણું કંઈ રાજા માનવાનો, આપણે કંઈ પણ કહેશું તો એમાં કંઈ હાલવાનું છે નહીં. એટલે એને કહ્યું કે ભાઈ બરોબર છે, રાજા એને વશ છે અને એ કેમ જ થશે, એટલા માટે તું ભગવાનનું ભજન કર ને ભગવાન જો રાજી થાય તો એમાં સફળતા મળે, નકર કોઈ રીતે સફળતા મળે એમાં. આને અર્થ કહેવાય, અર્થાર્થી ભક્તિ. એટલા માટે ચાર પ્રકારના ભક્તો હોય. આર્તો, જિજ્ઞાસુર, અર્થાર્થી, જ્ઞાની છે ભરતર્ષભ. દુઃખમાં જે ભજન કરે, ગજેન્દ્રે દુઃખમાં ભજન કર્યું એ આર્ત ભક્ત કહેવાય. વૈભવ મેળવવા, રાજ મેળવવા માટે, ગોદ ગાદી મેળવવા માટે જે ભક્તિ કરે એને અર્થાર્થી ભક્ત કહેવાય. જ્ઞાન લેવા માટે જિજ્ઞાસા થઈને ભક્તિ કરે એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. અને બ્રહ્મ આનંદ રૂપ જ છે, એમાં જ લાભ છે એમ સમજીને જ્ઞાની ભક્તિ કરે કે પ્રભુ સિવાય બીજે કંઈ આનંદ છે જ, સાચો આનંદ પરમાત્મામાં જ છે, એ જ મારું અસલી સ્વરૂપ છે, એ જ આનંદ લેવા લાયક છે એવું સમજીને જે ભક્તિ કરે એને જ્ઞાની ભક્ત કહેવાય છે. તો ત્રણેય ભક્તમાં જ્ઞાની એ ઉત્તમ પ્રકારના ભક્ત કહેવાય છે. આ અર્થાર્થી પણ એક પ્રકારનો ભક્ત છે. તો પણ જે લોકોને અર્થની જરૂર એને પણ ભક્તિ કરવી, એને માટે સમજણ આપતા કહે છે કે ધ્રુવ પછી જંગલમાં તપ કરવા માટે ગયો. વશમાં નારદજી મળ્યા. નારદજી એની પરીક્ષા કરવા માટે વિચાર કર્યો કે આ લોકો ભક્તિ કરી શકશે કે નહીં, એમ જાણવા માટે એની પરીક્ષા લેવા માટે કહ્યું કે ધ્રુવ નાનો બાળક તો છો, જંગલમાં વાઘ આવશે, સિંહ આવશે, વરસાદ પડશે, તડકા પડશે, ટાઢ પડશે, જંગલમાં તો એકલો કેવી રીતે રહી શકીશ? ત્યાં તને ખાવા પીવાનું નહીં મળે, તડકા અનેક દુઃખો આવશે. તો કહને લગા મિટ જાઉંગા જબ તક ન પાऊंगा उसे वापस न घर को आऊंगा. है दुख जितना विश्वમાં उनसे न मैं घबराऊंगा. है लाज यह उसकी कि जिसके नाम पर मिट जाऊंगा. ધ્રુવ નાનો બાળક હોવા છતાં હિંમતથી કહેવા લાગ્યો કે નારદજી હું જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવો. જબ તક ન પાऊंगा उसे वापस न घर को आऊंगा. કે તો દુઃખ પડશે તો કે હે દુઃખ જીતના વિશ્વમાં ઉનસે ન મેં ગભરાऊंगा. કે વિશ્વમાં જેટલા દુઃખો છે એનાથી હું નહીં ગભરાવ કે મરી જઈશ, કે એ તો મરવાનું તો એક દી છે ને. એટલા માટે કાળ માથે આવશે તો હું નહીં પાછો પડું, મરણ આવશે તો હું પાછો નહીં પડું. તો એટલી હિંમત જેની હોય ને એ પ્રભુને રસ્તે આગળ ચાલી. એટલે નારદજી રાજી થયા કે આ હિંમતવાન છે, સાધના કરી શકશે. એટલે નારદજીને ઓમ નમો ભગવતે મંત્ર આપ્યો અને એને સાધના બતાવી. એ સાધના અનુસાર ધ્રુવે 6 જ મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. પછી જ્યારે આખી પૃથ્વી રૂંધાઈ ગઈ ત્યારે ભગવાને એને અંતર દર્શન કાઢીને 12 દર્શન આપ્યા. પછી ધ્રુવે પ્રાર્થના કરી કે યોંત પ્રવિશ મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંસ હસ્તશ્રવણશ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, મારા અંદરમાં પ્રવેશ કરીને મારી વાણીને તમે બોલાવો છો, મારા પ્રાણને ધારણ કરો છો, તમામ સ્થિતિ તમારા દ્વારા થાય છે એવી પ્રાર્થના કરી. બીજી ઘણી પ્રાર્થનાઓ કરી છે.
છેલ્લે ભગવાને એને 36,000 વર્ષનું રાજ પ્રદાન કર્યું. અને ધ્રુવને તોય પાછળથી પસ્તાવો થયો કે મેં નાશવાળું લીધું, અમર વસ્તુ ના. પછી એનો ભાઈ જે ઉત્તમ હતો એને એકવાર દક્ષોની હારે યુદ્ધ થયું, એમાં એ મરણને શરણ થયું. પછી એને અક્ષોની હારે બહુ ધ્રુવે પણ મારું મોટું યુદ્ધ કર્યું. મનુ ભગવાન આવીને સમજાયું કે ધ્રુવ તો ભગવાનનો ભક્ત છો, તારે એવી હિંસા નહીં કરવી જોઈએ. જીવ ભાવમાં ભગવાન ભાવ કર, તારે કોઈને હારે વેર ઈર્ષા ના રખાય. એટલા માટે ખૂબ એને સમજાયું. તો ધ્રુવે પછી એનો વિરોધ છોડી દીધો. એ પ્રસંગમાં ગઈ વગેરે વેન વગેરેનો અવતાર થયો. પછી પૃથુ ભગવાનના અવતારનું નામ છે કામ. ત્યાંમાં મંથન કરીને જે ઉત્પન્ન થયું એમાં પૃથુ રાજા થયા. જે પૃથ્વીની અંદર પહેલો રાજા થયો અને અહીંયા ભાગવતમાં પૃથુ રાજા કહેવાય છે. પૃથ્વીને એને ખૂબ સુંદર બનાવી, લેવલ સારું કર્યું, રોડો સારા કર્યા, નગરો વસાવ્યા, ગામ વસાવ્યા, તમામ પ્રકારનું સારું કર્યું. સમાજનું હિત થાય એવા સારા સારા કામો કર્યા. પછી દેવોને યજ્ઞ કરીને દેવોને રાજી કર્યા અને ધીરે ધીરે સૃષ્ટિનો સુંદર રાજ ચલાવ્યું. ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રગટ કર્યા. ભગવાન રાજી થયા એટલે ભગવાનને કહ્યું મારે શું કરવું જોઈએ? તો ભગવાને કહ્યું તમારે સંતોનો સંગ કરવો જોઈએ. પછી એને સનકાદિઓનો સંગ કર્યો. સનકાદિઓ એને જ્ઞાન આપ્યું કે હે રાજન, આ સંસારના પદાર્થો તો બધા અનિત્ય છે, નાશવાળા છે, કોઈ સાથે આવવાવાળા નથી. એટલા માટે વ્યવહાર કરો પણ મોહ છોડીને કરો. સનકાદિઓ એને શિવ જ્ઞાન આપ્યું. એટલા માટે રાજા મોક્ષ ગતિને પ્રાપ્ત થયા. પછી પ્રસેતાઓની કથા આવી. એમાં ઘણા પ્રકારના જ્ઞાનો આપ્યા છે, પણ ખાસ કરીને પુરંજન ઉપાખ્યાન આવે છે. આ શરીર છે એ પૂર છે. શરીરની અંદર જ તમામ પ્રકારનું અંદર વાસના જીવની થાય છે અને એમાં જીવ વારવાર સંસારમાં ફસાતો જાય. તો આ મોંઘો માનવ જન્મ જે આપણને મળ્યો છે એને સારો કરવા માટે આત્મકલ્યાણની હંમેશા ભાવના વધારવી. ખાસ કરીને કામ, ક્રોધ, લોભ, મોહને જીતવાનો અભ્યાસ કરવો. કામ, ક્રોધ, મદ, મોહને જીતી વ્યવહાર કરજે રૂડી રીતે. પ્રેમ તણો પરાગ ભરીને જીવન પુષ્પ ખીલવતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. તો એક દિવસ એક શિષ્ય હતો. એને ગુરુની પાસે એને કહ્યું ગુરુદેવ, મારા ઘરમાં ઘણું ધન છે પણ હું જ્યારે નીકળું કંઈ ને કંઈ વિઘ્ન આવે છે, હું ધન નીકાળી શકતો, તો મારે શું કરવું જોઈએ? તો ગુરુએ કહ્યું કે ભાઈ તારા પિતાનું ધન છે તને ખબર છે? કે હા મને દઢ ખબર છે. તો એમ કર કે તું ખોદવાનું કર ને હારે એક તલવાર રાખ. જે વિઘ્ન આવે ને એને તલવાર દ્વારા હટાડી દે. જો એ બધા વિઘ્ન દૂર કરીશ તો તારું ધન તને પ્રાપ્ત થશે. તો શિષ્ય ગુરુમાં દઢ વિશ્વાસ રાખી અને ખોદવાના સાધન રાખ્યા અને હારે તલવાર પણ રાખી. જ્યાં અંદરથી થોડું ખોદ્યું તો અંદરથી એક સ્ત્રી નીકળી. એને પૂછવામાં આવ્યું કે તમે કોણ છો? તેને કહ્યું કે હું લજ્જા દેવી. પેલો કહેવા તમે શું અહીં કરો છો? તારે કે આ ખોદવા દેતો નથી, હું તો વિઘ્ન કરું છું. તો કહેવા લાગે મારા બાપનું ધન છે, મારું ઘર છે, એમાં મારે ખોદવામાં તમારે વિઘ્ન કરવાની શું જરૂર છે? તો કે પણ મારું કામ જ એ છે કે. તો કહેવા લાગે જો તમારું કામ હતું ત્યાં સુધી હતું, પણ હવે ગુરુની તલવાર મળી છે. બચવું છે કે મરવું છે નક્કી કરો. જો બચવું હોય તો એક વાર ચાલ્યા જાઓ અને મરવું હોય તો તલવાર સામે તૈયાર જ. એટલે તલવાર તાકીને તો ભય હોય ને ત્યાં ભૂત પણ ભાગે. આ તો લજ્જા ભાગી ગઈ બેસારી, એક વાર બેસી ગઈ. ફરીને ખોદવાનું શરૂ કર્યું તો અંદરથી બીજી સ્ત્રી નીકળી. એને પૂછ્યું તમે કોણ છો? તો કે હું દયા દેવી છું. તો કે તમે શું કરો છો? તો કે હું અહીં ખોદવા દેતી. તો કહેવા લાગ્યા તમે દયા ખોટી કરાવો છો. આ મારા બાપનું છે, મારે લેવું. મારે કંઈ ચોરી કરવી નથી, મારે કંઈ પારકું લેવું નથી. મારા તો પોતાના બાપનું છે ને મારે લેવું છે. એમાં તમારે ખોટી દયા ઉત્પન્ન કરવાની શું જરૂર છે? તો કે પણ મારે તો એ ફરજ છે, હું તો એ કામ કરું જ છું. તો કે જે કરવું એ કરો, જીવવું હોય તો પડખે વહી નકર આ તલવાર સામે આવીને ઊભા. મારા ગુરુએ કહ્યું છે કે આમાં જે કંઈ આડું આવે ને એને તો જો દૂર કરીશ ને તો જ તને આ મળશે, નકર ધન નહીં મળે. તો જો કંઈ પણ દયામાં કે બીજામાં પડી જઈશ ને તો તારું આ સાધના સફળ થશે નહીં. તો દયાદેવી પણ એકવાર ભાગી ગઈ. ફરીને ખોદવાનું શરૂ કર્યું તો થોડું ખોદ્યું, અંદરથી ત્રીજી સ્ત્રી નીકળી. એને પૂછ્યું ભાઈ તું કોણ છો? તો એને કહે હું કીર્તિ દેવી છું.
તો કે તું શું કરે? તો કે હું કીર્તિમાં નાખું છું ને આ ધન લેવા દેતી. તો તમે ઘરના માણસને મોટા માણસ થઈને હાથે ખોદો ને આમ કરો એમ કરીને અનેક પ્રકારથી એની કીર્તિ કરી અને એને ખોદવામાં વિઘ્ન કરું છું. તો કહેવા લાગે મારા ગુરુએ કહ્યું છે કે કોઈ કીર્તિમાં કોઈમાં ફેંદામાં પડવું નહીં, નકર તારી સાધના સફળ નહીં થાય. એટલે તું એને તલવારનો ઝટકો બતાવજે તો ભાગી જશે, આ તો મરી જશે. બેમાંથી એક કામ તો તારો રસ્તો ચોખ્ખો થઈ જશે, નકર તારો વિઘ્નમાં આવી જશે. તો જો મારા ગુરુએ તલવાર આપી છે, મરવું હોય તો સામે આવો, નકર પછી આગા ભાગીને મને ખોદવા. તો કીર્તિ દેવી પણ એકવાર ભાગી, ફરીને ખોદવાનું શરૂ કે અંદરથી ચોથી સ્ત્રી નીકળી. એને પૂછ્યું ભાઈ તમે કોણ છો? તો એને કહે કે હું તો ધૃતિ દેવી છું. કે તમે શું કામ કરો? તો કે હું સાથ આપું. તો કે શેમાં? કે એ મને ખબર ન પડે, જેમાં લો એમાં હું સાથ આપું. સારું કરો તો સારામાં આપું ને ખરાબ કરો તો જે ભક્તિ કરે એને સાથ આપું, જ્ઞાન લે એને સાથ આપું, ખેતી વ્યાપાર કરે એને સાથ આપું. અને કોઈક ચોરી કરે તો એક ચોર તે ચોરી કરે છે, ધરી ધારણ પેઠો ચોર. એ ધીરજ રાખે, ધીરજ રાખીને કામ કરે. ધીરજ તો બધાને સાથ આપે, ચોરને પણ આપે અને સારાને પણ. તો ધીરજ કહે છે હું તો સાથ આપવાનું શીખીશું, બીજું કંઈ શીખી. તમારે મારી જરૂર પડે તો બોલાવજો, નકર આ બેઠી પડખે. એટલે ધીરજ બહાર જઈને બેસી ગઈ. ફરીને ખોદવાનું શરૂ કર્યું. અંદરથી એક પુરુષ નીકળ્યો. એને જોયું તો બહુ રૂપાળો હતો. એને પૂછ્યું તું કોણ છો? કે હું કામમાં છું. કે ભાઈ કામ તો શું કરે છે? કે છે હું આમાં આડો આવું છું, બીજું શું કરું? કે છે તો કહેવા લાગે તો મારે આડા આવે એની જરૂર નથી, મારે તો અંદર પિતાનું જે ધન છે લેવું છે. તું આડો આવીશ નહીં, આગો પાછો ઉભો રહે, નકર તલવારને ઝટકે મારી નાખીશ. ઓલો આડો ઓળું કંઈ કરવા લાગે એટલે એને એમ થયું કે આ લોકો ખોટો લાગે છે, એનો પૂછી લઉં, કોઈ એનું હગું જ નથી. કામને પૂછ્યું કે તારું હગુવાલું કોઈ રહેશે? તો કે હા લજ્જા છે ને એ મારી ધર્મપત્ની છે. કે છે પેલો વિચાર કરો, કામા તુરાણામ ન ભયં ન લજ્જા. કે કામી જીવોને ભય કે લજ્જા ન હોય, એની અરે લજ્જા રહે જ નહીં. આ ખોટું બોલે છે. અને ગુરુએ કહ્યું છે કે ખોટું બોલે એનો વિશ્વાસ નહીં કરો. જો ખોટાનો વિશ્વાસ કરશો તમારી સાધનામાં ભંગ ઉભો, તમે ક્યારેય સફળ નહીં થાઓ, તમારી સાધના પૂરી નહીં કરી શકો. એટલે હંમેશા મનુષ્ય ખોટું બોલે એનો વિશ્વાસ ન કરો. ઉપર ઉપરથી બધા પ્રેમ કરે, પણ સાચો પ્રેમ ના હોય ને તો એમાં ના ફસાવો, નકર લોકો થોડા દી ફસાઈ જાય ને પછી પાછળથી દુઃખી. કેમ કે લોકો બોલે એટલે એમ ન સમજી લ્યો કે આ ઠેઠુંથી પાળશે, ખાલી ઉપરથી બોલે. એટલે એને વિશે કહો જો કામ આઘો વયો જશે ને પણ હું અંદર ઉતરીશ તારે મની ઉપર જો ચડી બેસે ને તો હું હેરાન એટલે ના રહે બાંસ કે ન બજે. એટલે આ કામ રહેવાનો જ એમ કરીને એને તલવારનો ઝટકો માર્યો અને ભગવાનના ધામમાં પહોંચાડી દીધો. ન રહે બાંસ કે ન બજે બાંસુરી. એટલે કામને જ્યારે પતાવ્યો પછી ખોદવાનું શરૂ કર્યું. બીજો પુરુષ નીકળ્યો, મોટી મોટી મુસાળો, લાલ લાલ આંખવાળો. એને તો ઓલો બીવા લાગ્યો, પણ તલવાર હાથમાં લીધી ને ત્યાં ઓલો બીન ભાગવા લાગ્યો. કીધું તો કોણ છો? તારે કે હું ક્રોધ છું. કે છે તો શું કરે? તા કે આ ધન નથી લેવા દેતો. તા કે તારો કોઈ હગુવાલો અહીં છે? તો કે હા કીર્તિ દેવી મારી ધર્મપત્ની છે. કે છે ક્રોધી જે હોય, લોભી હોય, એને કઈ કીર્તિ બિરતી કઈ થતી તો ખોટો છો. કે છે એટલા માટે જે ક્રોધી હોય એની દયા પત્ની ન થાય. એટલે કે દયા દેવી મારી ધર્મપત્ની છે, કે દયા તારી હારે ન રહે. કે છે એટલે ક્રોધને પતાવી દીધો. પછી લોભને કહ્યું કીર્તિ મારી ધર્મપત્ની, લોભને પતાવી દીધો. પછી આગળ ખોદ્યું ત્યારે મોહ આવ્યો, એને કે મારા ધીરજ, તો મોહને પણ પતાવ્યો. પછી એક મોટું પાણું આવ્યો તો એને સાથ લેવાની જરૂર પડી. તો લજ્જાને પૂછ્યું તો એને સાથ ન દીધો, કીર્તિએ સાથ ન દીધો, દયાએ સાથ ન દીધો, કેવલ ધીરજે સાથ. તો ધીરજને લઈ અને પથ્થર દૂર કર્યો તો અંદરથી એક પુરુષ નીકળ્યો. એનું નામ પૂછ્યું કે અભિમાન છે. એટલે એને કેમ દૂર કરવું? તો જેમ જરાસંઘને ભગવાને ઈશારો કર્યો ને બે લાકડા ફાડીને કે આને આમ ફાડીને તો મરશે, નકર કોઈ રીતે એ મરવાનો. એમ અભિમાનને જો દૂર કરવો ને તો દેહને, શરીરને, આત્માનો ભેદ કરવો. બેને જુદા પાડો ને તો અભિમાન છૂટી જાય. નકર પછી બે ભેગું રહે ને હું જાડો છું ને આવો છું ને આ સ્ત્રી છું ને પુરુષ છું ને બધું અભિમાન આવ્યા. પણ જો દેહ હું નથી ને દેહ મારો નથી, બેને જુદા પાડો તો અભિમાન એને મળાય. હું જ્ઞાની છું એવું પણ અભિમાન થાય તો નકામો છે. મોટો ભક્ત છું એમ અભિમાન થાય તો જ્ઞાનીનું, ત્યાગીનું, ભક્તનું કોઈ પણ અભિમાન ના રહેવું છે. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી સાચા ધનમાં પહોંચાતું. એટલા માટે એને અભિમાનને દૂર કર્યું. પછી એને અઢળક ધન પ્રાપ્ત થયું. તો આ થયું 12નું દ્રષ્ટાંત.
સિદ્ધાંતમાં આપણે જ્યારે ભક્તિમાં બ્રહ્માનંદમાં પહોંચવાનું હોય ત્યારે સાધનામાં પહેલી લજ્જા દેવી આડી આવે કે શરમ આડી આવે. તમે કાંઈ પણ શરૂ કરો એટલે શરમ લાગે. ઘણાને શીખવું હોય, ભજન કરવું હોય, પૂછવું હોય પણ શરમાય એટલે શીખે નહીં ને પૂછે નહીં જાણે. ઘણાને ભજન ગાવું હોય પણ શરમ લાગે. સિનેમાને ગીત ગાવામાં ન શરમ લાગે પણ ભજન ગાવામાં શરમ લાગે. તો શરમમાં રહેશો ને તો કાંઈ નહીં કરી શકો. એટલા માટે ગુરુની પાસે જઈને શીખવું કે મારે શું કરવું. તો ગુરુ કહે છે અભ્યાસેન તો કૌંતેય વૈરાગેન ચ ગૃહ્યતે. જેમ અંતરનું બહાર ઘરમાં ધન હતું એ લેવા માટે પાવડો લેવો પડ્યો, કોદાળી લઈ, તગારું લીધું પણ હારે તલવાર પણ, એમ અહીંયા જ્યારે બ્રહ્માનંદ લેવો હોય, અખંડ સુખ લેવું હોય એની પોતાની અંદર જ છે. પણ એ કામ, ક્રોધ, લોભ, મોહ, લજ્જા, શરમ જે નામો 8 ગણાવ્યા, 4 બહેનો ને 4 ભાઈઓ, એ 8 જે એમાં આપણે પણ સાધના માર્ગમાં 8 નડવાવાળા હોય છે. એને માટે અભ્યાસ નિરંતર કરો ને અભ્યાસમાં વિઘ્ન આવે અને વૈરાગ્ય દ્વારા દૂર કરો. જેમ ઓલી તલવાર છે ને એમાં વૈરાગ્ય છે. જો વૈરાગ્ય વાળા નિર્ભય ભજશે હે તે શ્રી ભગવાન જોને. જો વૈરાગ હશે તો નિર્ભયતાથી ભજી શકશો. વૈરાગ નહીં હોય તો નિર્ભયતાથી નહીં ભજાય. તો જ્યારે લજ્જા સામે આડી આવે ત્યારે જો વૈરાગ રાખો ને તો શરમ બરમ બધા ભાગી. નકર પછી તમને શરમ લાગ્યા કરશે, કેમ કે તમારે દુનિયાને રાજી કરવા છે. પણ દુનિયા મરશો ત્યારે કોઈ હારે આવવાની. એટલા માટે મરણનો જો સંભાળી રાખો તો બધું છૂટી જાય. ને મરણને નહીં સંભાળો અને દુઃખને સંભાળો કે જન્મ મરણ ગડપણ કોણ છોડાવશે? મરણમાંથી કોણ છોડાવશે? લજ્જા કાંઈ થોડી છોડાવશે. એટલે મારે લજ્જામાં નથી રહેવું, મારે તો જન્મ મરણના દુઃખોમાંથી છૂટવું છે. એટલે વૈરાગ વાર યાદ કરો. વૈરાગને માટે 3 વાતો શીખવાની છે. એક તો જગતમાં સુખ જ છે નહીં, એ પહેલું વૈરાગ. પછી કોઈ મારું નથી અને કોઈ રહેવાનું નથી, આ બધું જ વયું જવાનું છે. કોઈ થયું નથી ને હંમેશા રહ્યું ખાલી સ્વપ્ન સમાન દેખાય. એટલા માટે 3 વાતને દઢ કરવી. જગતમાં સુખ નથી, જગત કોઈ મારું નથી અને જગતમાં કોઈ સાર નથી, હંમેશા મરવાવાળું. તો 3 વસ્તુને યાદ રાખીને જગતમાં સુખ નથી એ દઢ કરો, મારું નથી એ દઢ કરો. વાર એવો અભ્યાસ કરશો તમને લજ્જા દેવી રાખવાની કોઈ જરૂર પડતી. કેમ કે દુનિયાની લાજ કંઈ લાભ કરતી નથી. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, જો મેલીએ મન મર્યાદા તો લાવો લીજીએ જે રે. જો મનની મર્યાદા છોડો તો લાભ મળે, શરમમાં રહે તો ભૂખ્યા મરે. એટલા માટે ભોજનમાં જેમ શરમ નહીં રાખે, આહારે વ્યવહારે સ ત્યક્ત લજ્જા સુખી ભવે. આહાર અને વ્યવહારમાં પણ શરમ છોડે સુખી થાય. તો પછી પરમાર્થમાં તો શરમ છોડ્યા વગર પરમાર્થમાં જવાતું જ. એટલે કોઈથી શરમાવું નહીં. ભગવાનનું ભજન કરવા માટે હંમેશા શરમ છોડી અને શ્રદ્ધાથી આગળ વધતું જવું. હવે ધીરે ધીરે અભ્યાસ જ્યારે કરો ત્યારે તમને ધીરે ધીરે આગળ દયાની જરૂર પડે. દયા આડી આવવા લાગે. એક છોકરો રોજ સત્સંગમાં જતો હતો. સત્સંગમાં જતો હતો, એના ઘરવાળા વિચાર કરવા લાગ્યા રોજ ભજનમાં જશે સાધુ થઈ જશે તો આપણું ઘર ભાંગી પડશે. એટલે જલ્દી લગ્ન કરી દીધા. લગ્ન કર્યા તો એ તો સત્સંગમાં જવા લાગ્યો. એટલે ઘરવાળા એને ડારો દેવા લાગ્યા, પણ ડારે બારે પણ તો ગાંઠ્યો નહીં. મારવા લાગ્યા તો મારથી પણ દાટ્યો નહીં. તો ઘરવાળા કહેવા લાગ્યા આ તો હવે માને એવો નથી લાગતો, કરવું શું? તો કોકે કીધું કે જે ભજનમાં જાય ને એને દયા બહુ હોય કે છે. ભજનમાં એવું શીખવાડે કે દયા કરવી, ધર્મ પાળવો, આ કરવું. તો આને દયા શીખવાડો ને તો એ કંઈ ભજનમાં જતો બંધ થાય. એટલે આ ભજનમાં જતો હતો એને દયા દેખાડી. બધા ઘરના રોવા લાગ્યા, બધા દુઃખી થવા લાગ્યા. પેલો કે તમે રોવો છો કેમ, દુઃખી કેમ થાવ છો? તો કે તું ભજનમાં જાને તો અમે માછલી પાણી વગર જેમ તડફે એમ તારા વગર તડફીએ છીએ. તારા વગર અમને ગમતું. તો તું ભજનમાં જવાનું બંધ કરીને ઘરે રહેવા લાગ્યા છે. છોકરાને દયા આવી ગઈ. વિચાર કર્યો કે મા બાપને દુઃખી કરવા, પત્નીને દુઃખી કરવી, આ બધા દુઃખી થાય ને સારું ન કહેવાય. એટલે એને ભજનમાં જવાનું, સત્સંગમાં જવાનું બંધ કર્યું. ધીરે ધીરે ખેતરમાં જાય, થોડો ઘરનું કામ કરે. હવે એક દિવસ મહાત્મા પાદર મળ્યા ને કહેવા લાગે ભાઈ સત્સંગ ભજનમાં કેમ આવતો નથી? તા કે હું જો ભજનમાં આવું તો ઘરવાળા બધા દુઃખી થાય છે. તો મહાત્મા કહેવા લાગે તું મરીશ તારે દુઃખી થશે, શું કરીશ? એ મરણમાં તને સાથ દેવા આવશે? તે ક્યારે પરીક્ષા કરી છે? તો કે ના મહારાજ મેં પરીક્ષા નથી કરી. તો કે મહાત્મા કે થોડા દિવસ યોગ અભ્યાસ કર અને મળદું પડે એમ પડી જા, પછી ઘરવાળા તારા વગર દુઃખી થાય છે, શું થાય છે એની પરીક્ષા તું
એટલે જો હાચા દુઃખી થતા હોત તારે દુઃખ ના દેવું, પણ ખોટા ઢોંગ કરતા હોત હું ઘણા મરી જાય ત્યારે પાછળ ખોટા ખોટા આંસુ પાડે કે કાંઈ ન હોય એને હું તો સારું થયું ગયા કે છે, પણ તોય પાછળ રોવે, પેટ કૂટે. આ કથા ખોટા ઢોંગ છે કે સાચું સુખ નથી એમાં. આ બધા ઢોંગ છે તો એની પરીક્ષા કરી લે. તો મહાત્માએ એને યોગાસન શીખવાડ્યા. પછી એને પેટ ફૂલાવીને એક દિવસ સૂઈ ગયો. પત્નીને કહ્યું તું રાંધીને તૈયાર કર, ભોજન સારું બને પછી મને જગાડજે. એની પત્ની સુંદર ભોજન બનાવ્યું. ભોજન તૈયાર થયું એટલે બહાર આવી ત્યાં તો ભાઈ તો હાવ મળદું પડે એમ પડી ગયા. હલાવી જોયા, બોલાવી જોયા, ઘણી મહેનત કરી પણ જાગ્યા નહીં, હલે નહીં, બોલે નહીં. પેટ ફૂલી ગયેલું, મરી ગયા, એવા આંખો ફાટી નાખી. ઓલી પત્નીને ડર લાગવા લાગ્યો કે આ શું થઈ ગયું. હવે હું તો બાડો પાડીશ તો બહુ માણસ ભેગું થશે, ડોક્ટર બોલાવીશ તો એ વાર લાગશે, એના કરતાં હું પહેલાં જમી લઉં ને પછી જે થવું હોય એ. એટલે ઘરમાં જઈને કબાડ બાણું બંધ કરી અંદર ખાવાનું શરૂ કર્યું. ખાઈ પીને બહાર આવીને પછી કૂટવાનું શરૂ. પછી આખું ગામ ભેગું કર્યું. બધા ભેગા થયા કે હવે બોલાવો ડૉક્ટરને. ડૉક્ટર આવ્યો તો કે હવે આમાં કાંઈ છે નહીં, આ કાંઈ હાલે એવું લાગતું. એટલે અમે કોઈક મહાત્માને બોલાવો. તો મહાત્માને બોલાવે. મહાત્મા આવ્યા તો કહેવા લાગે ભાઈ એમ છે કે આ દિવસે ઊંઘ્યો નહીં એટલે કાળ આને લઈ ગયો કે છે. એટલે જે લોકો ભજન ન કરે ને કામ ધંધો ન કરે ને એને કાળ જલ્દી લઈ જાય. યા તો ભજન કરો યા તો પોતાની કમાણી. તો એક માટે કંઈક જીવન રહેવા દે ને ભગવાન, પણ કાંઈ કરતો નહીં રાખવાની શું જરૂર. એટલે કંઈ ભગવાન આને ઉપાડી ગયા છે. જો આને બદલે કોઈ એક જીવવા મરવા તૈયાર થાવ તો ભગવાન આને જીવતો કરે એમ છે કે છે. તો કેમ થાય કે છે આની પર દૂધનો ગ્લાસ ફેરવીને જે પી લે એ મરી જશે ને બાળક જીવતો થઈ જશે. તો મહાત્માએ ગ્લાસ દૂધ મગાવ્યું ને ઉપર ફેરવીને પીધું. કીધું કે લો જેને પ્રેમ હોય ને એ પી જાઓ કે છે. તો જે લોકો એમ કહેતા ને કે પાણી વગર માછલું મરી જાય એમ તારા વગર એમ, તો કોઈ મરવા તૈયાર ન થાય. નો પત્ની મરવા થઈ, નો માતા મરવા થઈ, ને પિતા મરવા તૈયાર થયા, નો ભાઈઓ મરવા તૈયાર થયા, કોઈ તૈયાર ન થયા. છેવટે મહાત્મા કહ્યું એમ કરો તમે જો બધા કહેતા હોય તો હું પી જાઉં, તમને બરોબર છે કે છે. તો સારું મહાત્મા પી જાવ, તમે પરોપકાર કરો કે છે, તમારી પાછળ કોઈ રોવે એવું નથી કે છે. તો મહાત્માએ દૂધ પી ગયા ને પડી ગયા, બેભાન થઈ ગયા. ઓલો બાળક ઊભો થઈ ગયો, જીવતો થઈ ગયો. જીવત એનું કહેવા લાગ્યો અરે શું થયું, આ બધા કેમ ભેગા થયા. તો કહેવા લાગ્યો તું મરી ગયો છો ને આ મહાત્માએ દૂધ તારી ઉપર ફેરવીને પી લીધું કે મહાત્મા જો મરી ગયા ને બધાએ આશ્ચર્ય મરે. તો બાળક કહેવા તમે બધા શું કરતા હતા કે અમારે તો ઘર હાંસવવું ને ભેંસ હાંસવી ને ગાય હાંસવવા ને બળદ હાંસવવા, અમે ક્યાં મરીએ કે છે. તો કહેવાય તમારા બળદમાં પ્રેમ છે, મારામાં પ્રેમ નહોતો કે છે. તો હવે મારે ઘરે રહેવાની કઈ જરૂર. એટલે બારા ઘર બાર છોડીને મહાત્માની ભેગો સાથે. તો યાદ રાખો જો તમારે ખોટી દયા છે ને તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો. એટલે બુદ્ધ ભગવાને કોઈ પત્નીની પુત્રની કોઈની દયા ન કરી, બધું છોડીને ચાલતા થઈ. એટલા માટે દયા છે જીવને બંધન કરે. સાચી દયા હોય તો લાભ કરે, પણ ખોટી દેહની દયા તો નકામી નડવાવાળી છે. એટલે હંમેશા દયાથી પણ ઉપર ઉઠી જવું. પછી કીર્તિ જ્યારે આડી આવે, સાધના કરો ત્યારે એમ થાય કે હું આ કરું એના કરતાં લગતનું કામ કરું તો મારી કીર્તિ થાય. આમ એટલું મને નામ થાય ને એટલા વૈભવ મળે ને મને સન્માન મળે ને મારું આમ થાય. એટલે લોકો ભજનને બદલે કીર્તિમાં ચડી જાય. ઘણા સાધુ સંન્યાસી થાય તો કીર્તિમાં ચડી જાય, તત્વજ્ઞાન અધ્યાત્મ છૂટી જાય ને ઓલું માન મોટપ મળે ત્યાં પહોંચી. કેમ કે સાધુ થયા તો કીર્તિનો મોહ ન જાય તો સાધુતામાં પણ આગળ વધી શકતા. ભગત થાય ને પછી જો કીર્તિમાં ચડી જાય તો ભક્તિમાં આગળ વધી શકતા નથી. એટલા માટે ત્રીજી કીર્તિ જ્યારે આવે તો એને પણ વૈરાગ્ય દ્વારા જીતવી જોઈએ કે આ કીર્તિ પણ કાયમ કાંઈ લાભ કરવાની. એટલે વૈરાગ્યનું શસ્ત્ર હંમેશા સાથે રાખવું જોઈએ તો તમે સાધનામાં સફળ થજો. કેમ કે આ બધાને વિઘ્ન કરતા વૈરાગ સિવાય કોઈનાથી પરાજિત થતા. જેને જેને હૃદયમાં વૈરાગ ધારણ કર્યો એ જ કામને, ક્રોધને, લોભને જીતીને આગળ વધી શક્યા છે. તો ધીરે ધીરે કીર્તિને પણ જીતો. પછી ધીરે ધીરે આગળ ધૃતિ આવે તેનો સાથ લઈ અને આગળ કામ, ક્રોધ, લોભ, મોહ જે ચાર બતાવ્યા હતા એને જીતવા માટે પણ મનુષ્ય વૈરાગ્ય દઢ કરવો જોઈએ. કે જગતની અંદર સુખ છે જ નહીં તો મારી કામના છે નહીં કરવી. સુખ રે નથી આ સંસારમાં, ભૂલો મન ભમારા તું ક્યાં ભમ્યો. ભમ્યો દિવસ ને રાત, માયાનો બાંધેલ પ્રાણીઓ. સમજો નહીં શુદ્ધ વાત, ભૂલો મન ભમરા તું ક્યાં ભમ્યો.
અસારે ખલુ સંસારે સુખભ્રાંતિર્શરીરિણામ લાલાપાનમિવાંગુષ્ટે બાલાનામ સ્તન્ય વિભ્રમઃ. તો કામને જીતવા માટે મનુષ્યએ બુદ્ધિથી પણ આત્મા મહાન છે એવું શીખવાનો અભ્યાસ કરવો. ગીતાના 3જા અધ્યાયની અંદર ભગવાને કહ્યું છે કામ ક્રોધ જ પાપ કરાવે છે. એને જીતવા માટે શું કરવું કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિરાત્મા મહાન પર એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જય શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. કે કામરૂપી જે શત્રુ છે એ તમારી સાધનામાં વિઘ્ન કરે છે, જીવને પુણ્યને બદલે પાપમાં લઈ જાય છે, ભક્તિને બદલે મોહમાં નાખે છે, સહજ અવસ્થાને બદલે ભૌતિક અવસ્થામાં એ પ્રયાણ કરાવે છે. તો ઇન્દ્રિયો કરતા મન બળવાન છે, મન કરતા બુદ્ધિ બળવાન છે, બુદ્ધિથી પણ આત્મા મહાન બળવાન છે. અને એ આત્મા હું છું એવો દઢ કરો કે હું મહાન છું, વ્યાપક છું, પૂર્ણ છું, આનંદરૂપ છું, ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ મનોબુદ્ધિ હંકાર ચિત્તાનિ નાહમ ન શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. તો એવું જ્ઞાન બરોબર આત્મબળ દઢ કરીને જો કામરૂપી શત્રુને જીતો કે મારે કામ ના કરવાની જરૂર જ નથી, હું કાંઈ ભિખારી થોડો છું કે ઈચ્છા કરું, મારે માગવાની કે ઈચ્છા કરવાની જરૂર નથી. વગર ઈચ્છે તમારી પાછળ સુખ દોડ્યું દોડ્યું આવવાનું, કેમ કે તમે તો મહાન છો. જેમ તમારી છાયા તમારી પાછળ પાછળ દોડી આવે છે, તમે છાયાની પાછળ દોડો તો છાયા નહીં પકડાય, પણ તમે દોડશો છાયા તમારી પાછળ પાછળ. એમ તમારા આનંદથી આખું વિશ્વ આનંદિત થાય છે, તમારા ચૈતન્યથી બધું ચેતનવંતું બને છે, તમારા સતથી જ આખું જગત સત્યવાળું બને. તમે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છો, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું દઢ જો કરો તો તમારે કોઈ કામના કરવાની જરૂર હોતી. કામના એટલે ઈચ્છાઓ, ઈચ્છા ટળી રે ઇન્દ્ર લોકની અજ પદને કૈલાસ નહીં રે વૈકુંઠ નિવાસના બાળ્યો બ્રહ્મા વિલાસ સાંભળ શુદ્ધ ચિતે કરી. એકવાર એક નગરમાં સંત મહાત્માનું મંડળ આવ્યું હતું. એ મંડળમાં બધા કથા સાંભળવા આવતા હતા. એમાં રાજકુમારી કથા સાંભળવા લાગી. એને રાજાને કહ્યું કે મારે કોઈ લગ્ન કરવા તો કોઈ સંતની હારે કરવા છે. રાજાએ સંતને પ્રસ્તાવ મૂક્યો, પણ કોઈ સંત તૈયાર ન થઈ. કોઈ તૈયાર ન થયું. પાડોશી વાળા કોઈક છોકરાને રાજકુમારની હારે મોહ હતો, એ સાધુ થઈ ગયો. અને બીજી વાર રાજા પૂછવા ત્યારે એને હાય ન કહી, નાય નહીં કહ્યું. એટલે રાજા સમજો કે આ કાંઈ માને એવું લાગે છે, એટલે એને રાજમહેલમાં લઈ જઈને સમજાવીને બધું કર્યું. તે તૈયાર થઈ ગયો. તો રાજકુમારી કહ્યું કે આ સાચો સંત છે કે એની મારે પરીક્ષા કરવી છે. તો એને કહ્યું કે તમે 1 વર્ષ સુધી સંતોની હારે રહો અને સારું કરો, પછી હું સંબંધ. તો એટલે 1 વર્ષ સુધી સંતોની પાસે રહેવાનું મળ્યું. તો સત્સંગ કરતા કરતા વિવેક વૈરાગ દઢ થઈ ગયો. અંતર જ્ઞાન ચક્ષુ જાગી ગઈ. અને 1 વર્ષ પછી રાજાએ જ્યારે પ્રસ્તાવ મૂક્યો કે હવે વર્ષ પછી કે હવે તો આને મુક્તિરૂપી સુંદરી મળે છે, હવે આ મરવાવાળી હાડક્યા ચામડાની સુંદરીની મારે જરૂર. પહેલાં જરૂર હતી, હું એટલા માટે સાધુ થયો હતો, પણ હવે મને અંતરનો આનંદ ખુલી ગયો છે. હવે મારા બહાર આનંદની કોઈ જરૂર કે મને જે સુંદરી એવું મળી છે એ હાડલોય માગે નહીં, કપડું માગે નહીં, ઈચ્છાએ કંઈ કરે નહીં, મારે એને વશ થવું પડતું. એ મારે વશ રહે છે. જ્યારે આ બહારની સુંદરીને મારે હાંસવી પડશે. ઘડીકમાં કે આમ જોઈએ ને, ઘડીકમાં કે અહીં ફરવા જવું છે ને, ઘડીક કે આ જોઈ છે ને, ઘડીક કે આ જોઈ છે. તો એ બધું હું લાવવા રહું એ તો મારું ભજન જ છૂટી જશે. એટલા માટે એને પછી એ તમામ જે ઈચ્છા હતી એની મટી ગઈ. તો જ્યારે તમે સંતોના સમાગમમાં રહો, સાચું સમજી જાઓ, તો એની મેળાઈ તમારી ભોગની ઈચ્છાઓ છૂટતી ખબર પડે. ભોગમાં સુખ જ નથી, એમાં સાર નથી, એમાં સુખ શાંતિ નથી, તો પછી એની પર હું કામ ઈચ્છા. એટલે ધીરે ધીરે કામરૂપી શત્રુને વૈરાગ્ય દ્વારા જીતી શકાય છે, જ્ઞાન દ્વારા જીતાય છે. એટલા માટે કામરૂપી શત્રુને જીતે, પછી ક્રોધને જીતવાનો અભ્યાસ કરે. ક્રોધ કેમ જીવને થાય છે અને કેમ મટે એનું જ્ઞાન દઢ કરવું. તો પહેલા ક્રોધ થવાનું કારણ છે હું અને મારું અભિમાન જે છે એનાથી ક્રોધ થાય. મારું ધાર્યું થવું જોઈએ. તો હવે નક્કી કરો તત્વજ્ઞાન કે ધાર્યું કોનું થાય.
ત્યાં તો તમારા કર્મથી જે કર્મમાં હોય ધાર્યું તો ઈશ્વરનું ધાર્યું થાય. જે તમારા કર્મમાં છે એ જ થવાનું છે. તમે ગમે એટલું ઈચ્છો તો કર્મથી વધારે કરી શકવાના, અને ઈશ્વરની ઈચ્છા છે એટલા તમારા કર્મમાં સફળતા મળશે. કે કર્મ તમે એટલા કરો પણ ઈશ્વરની કૃપા અને સફળતા મળશે. એટલે નરસિંહ મહેતા કહ્યું કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો આપણું ચિંતવ્યું અર્થ કઈ નવસરે અંતરે કઉદવેગ ધરવો. તો પ્રભુનું ધણીનું ધારેલું હોય તે થાય, ચાહે કોટી કરો ને ઉપાય. ધણીનું ધારેલું હોય તે થાય, ભવિષ્યમાં માંડેલું હોય તે થાય. ત્યાં તો ભાગ્યમાં હોય થાય ને તો ઈશ્વરની ઈચ્છા હોય એ. પણ જીવનું ધાર્યું તો કંઈ થતું જ નહીં. તો ખોટું અભિમાન હું કામ કરું? જો તમે અહંકાર ન કરો તો ક્રોધ ન થાય. અને અભિમાન હોય કે મારું ધાર્યું થવું જોઈએ એટલે સ્ત્રી જો કયું ન કરે સ્ત્રી પર ક્રોધ કરે, છોકરો કયું ન કરે છોકરા પર ક્રોધ કરે, કોઈ મિત્ર કયું ન કરે મિત્ર પર ક્રોધ કરે, કોઈ ભાગીદાર ન હરખો હાલે એની પર ક્રોધ કરે. તો જે પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા કરે ને એને ક્રોધ ચડે. પછી બીજું બતાવે ક્રોધને જીતવા માટે બે ભાગ બતાવે. એક તો તમારું બગાડે એની પર જો ક્રોધ આવતો હોય કે અનુપકારીણી ચેત કોપ કોપે કોપ કથન તે ધર્માર્થ કામ મોક્ષાણામ પ્રસહ્ય પરિપંથિની. કે જો તમારું બગાડવા વાળા પર ક્રોધ થતો હોય તો ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય બગાડવા વાળો ક્રોધ છે. તો માણસો તો બગાડે તો બહુ પૈસા બગાડે, બહુ શરીરને મારે. કોઈ આવીને મારી નાખે ને એથી વધારે શું કરી નાખે? પણ એ શરીર હાડક્યા ચામડા ગયા ને શું ગયું? પૈસા લઈ ગયા, બીજું શું લઈ શકે? તો તમારું બહારના લોકો કઈ લાંબુ બગાડી શકે એમાં. પણ ક્રોધ તો ધર્મય બગાડે, પછી અર્થય બગાડે, કામનાય પૂરી ન થવા દે, મોક્ષ પણ બગાડે. કેમ કે ક્રોધા ધર્મો વિનશ્યતિ. ક્રોધ આવે એટલે પછી ધર્મ ન રહે. ધર્મ ન રહે તો પછી કામના ક્યાંથી પૂરી થાય? સંસારનું સુખે ક્યાંથી મળે? એટલે સંસારનું સુખે ન મળે પછી એની ઈચ્છાઓ પૂરી ન થાય, મોક્ષ તો મળે જ. એટલા માટે મનુષ્ય ક્રોધ ઉપર જ ક્રોધ કરવો. મારે ક્રોધ જ નથી જોતો, કેમ કે એ જ મોટું બગાડવા વાળો છે. અને બીજું ભગવાન શંકરાચાર્ય કહ્યું કે ત્વયી મયી ચાન્યત્રે કો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી સર્વ સહિષ્ણુ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ત્વયી એટલે તારામાં, મય એટલે મારામાં, અન્યત્ર એટલે બધામાં એક વિષ્ણુ ભગવાન વ્યાપક છે. એમ જાણીને ક્રોધ ન કરવો, કેમ કે ભગવાન જ બધામાં છે. સારું કરે તો ભગવાનને, બગાડે તો ભગવાન. જે કંઈ કરે છે એ પરમાત્માની શક્તિથી જ થાય છે. તો કે પાપ કરે તો પાપ તો અંદર વાસના હોય ને પાપ થાય છે. ભગવાન ખરાબ કરાવતા નથી, પણ સુખ દુઃખ જે આવે છે પરમાત્મા એના કર્મ અનુસાર આપે છે. એટલે સુખ દુઃખ